ડીસાવાસીઓ સાવધાન. હવે આગ ગમે તેટલી વિકરાલ હોય કે ગલી ગમે તેટલી સાંકડી, ડીસા પાલિકાનું નવું હાઈટેક શસ્ત્ર હવે તૈયાર છે. જો આ રિપોર્ટમાં. જી હા દોસ્તો, ડીસા ફાયર વિભાગમાં 2 નવા અત્યાધુનિક વાહનોનો ઉમેરો થયો છે. નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુના હસ્તે વાહનોને લીલી ઝંડી આપીને સેવામાં મૂકવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે ડીસા શહેરની સાંકડી ગલીઓમાં પણ આ મિની ફાયર ફાઇટર ઘૂસી જશે, જે 200 મીટર લાંબી પાઇપલાઇન સાથે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવશે. અને એટલું જ નહીં, મોટા ઔદ્યોગિક એકમો કે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગે ત્યારે બીજું મોટું ફાયર ફાઇટર ફોમ અને કાર્બન ડાયોક્સાઇડના મારા સાથે તેને શાંત કરી દેશે. આ અપડેટ એટલા માટે મહત્વનું છે કારણ કે હવે આગ જેવી આપત્તિમાં માલનું નુકસાન અટકાવી શકાશે. ડીસાની સેફટી માટે એક મોટું કદમ છે. આવા લોકલ અને લેટેસ્ટ ન્યૂઝ માટે જોતા રહો નેવિક્સ ન્યૂઝ. ડીસાની દરેક મોટી અપડેટ હવે તમારા ફોન પર. જો તમે પણ ડીસામાં હો તો આ વિડીયોને જરૂરથી શેર કરો અને નેવિક્સ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. ભારતીય જનતા પાર્ટીનું સફળ નેતૃત્વ અને એમાં જીતીને આવેલ 38 સીટો સાથે ડીસા નગરપાલિકાની ભવ્ય જીત સાથે જ્યારે ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હોય અને આ સરકારના ગરીબ લોકોથી માંડીને દરેકનું જલ કલ્યાણના કાર્ય માટે સુસજ્જ છે, ત્યારે આજે ડીસા નગરપાલિકા દ્વારા ડીસા ફાયર સેફટી માટે 2 ગાડીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એમાં એક કેમિકલમાં જે આગ લાગે છે 1000 ફોર્મ સાથેની ગાડી છે અને એક 12000 લીટરની ગાડી છે. આ બંને ગાડીઓ જ્યાં કોઈ પણ અઘટિત ઘટના બને છે એના માટે ડીસા ફાયર સેફટી એ સુસજ્જ છે અને ફાયર સેફટીના દરેક કર્મચારીઓ આના માટે સુસજ્જ છે. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ હંમેશા લોક લાગણી અને લોક જનકલ્યાણને માનનારું છે અને આ જનકલ્યાણ માટે ભારતીય જનતા પાર્ટી સુસજ્જ છે.